શ્રી વિષ્ણુ સહસ્ત્ર પાઠ। સંકટને દૂર કરશે ભગવાન વિષ્ણુ જો કરશો આ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ। ધાર્મિક ગ્રંથો અનુસાર જો ગુરુવારે અથવા કોઈ વિશેષ તિથિએ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવામાં આવે તો ઘરમાં સુખ, સમૃદ્ધિ અને ધનની વૃદ્ધિ થાય છે। ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે। કુંડળીમાં ગુરુની સ્થિતિ મજબૂત કરવા માટે ગુરુવારે ભગવાન વિષ્ણુના સહસ્ત્ર નામના પાઠનું વિશેષ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે। આ દિવસે આ પાઠ કરવાથી ગુરુ ગ્રહની ખરાબ અસરો ઓછી થઈ શકે છે। એવું માનવામાં આવે છે કે જો નિયમિતપણે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવામાં આવે તો વ્યક્તિને ભયમાંથી મુક્તિ મળે છે તેમજ વ્યક્તિને લક્ષ્ય પ્રાપ્ત કરવાની શક્તિ મળે છે। આ પાઠ કરવાથી વ્યક્તિની ભૌતિક ઈચ્છાઓ પૂર્ણ થાય છે અને બગડેલા કામ બને છે। એવું માનવામાં આવે છે કે આ દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવાથી આત્મવિશ્વાસ વધે છે, મન એકાગ્રત રહે છે અને તણાવ દૂર થાય છે। તેની સાથે જ તેનો નિયમિત જાપ કરવાથી ઘરમાં સૌભાગ્ય અને ખુશીઓ આવે છે। આ સાથે આર્થિક સ્થિતિ મજબૂત બને છે। ખૂબ જ ચમત્કારી છે આ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ। શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ અંત વિનાના હજારો સ્વરૂપોવાળા, હજારો ચરણવાળા, હજારો મસ્તકવાળા, હજારો સાથક અને બાહુવાળા પરમાત્માને નમસ્કાર હો। હજારો નામવાળા અને હજારો કોટી યુગને ધારણ કરનાર એવા શાશ્વત બ્રહ્મ પુરુષને નમસ્કાર હો। જેની નાભીમાં કમળ છે એવા ભગવાન વિષ્ણુને નમસ્કાર હો। જલમાં શયન કરનાર શ્રી વિષ્ણુ ભગવાનને નમસ્કાર હો। હે કેશવ, હે અનંત, આપને નમસ્કાર હો। હે વાસુદેવ, આપને નમસ્કાર હો। હે વાસુદેવ, આપની વાસનાથી વ્યાપકતાથી ત્રણે લોક વાસનાવાળા વ્યાપક થયા છે અને સર્વ પ્રાણી પદાર્થના આપ નિવાસ સ્થાન રૂપ એવા હે વાસુદેવ, આપને નમસ્કાર હો। બ્રહ્મ સ્વરૂપ અને ગૌ બ્રાહ્મણનું હિત કરનાર એવા દેવને નમસ્કાર હો। જગતનું હિત કરનાર શ્રી કૃષ્ણને નમસ્કાર હો। ગોવિંદ સ્વરૂપને નમસ્કાર હો। જેમ આકાશમાંથી પૃથ્વી પર પડેલું પાણી સમુદ્રમાં જાય છે તેમ બધા દેવોને કરેલા નમસ્કાર ભગવાન કેશવ પ્રતિ જાય છે। જેમાં શ્રી હરિનું ભજન પૂજન થાય છે એવા આ માર્ગ નિષ્કંટક છે અને શ્રી હરિના ભજન પૂજન વિનાના માર્ગને કુમાર્ગ જાણવો। બધા વેદો જાણવાથી જે પુણ્ય થાય છે અને સર્વ તીર્થયાત્રાથી જે ફળ મળે છે તે સમગ્ર ફળ દુષ્ટોનો નાશ કરનારા શ્રી વિષ્ણુ ભગવાનની સ્તુતિ શ્રદ્ધાપૂર્વક કરવાથી મળે છે। જે મનુષ્ય શ્રી હરિના મંદિરમાં નિત્ય 3 વાર પ્રભાત, મધ્યાહન અને સાયંકાળ 2 કે 1 વાર પણ આ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરે છે તેના સર્વ પાપ કર્મો નાશ પામે છે। જે મનુષ્ય આ સ્તોત્રપત્રનો પાઠ ભાવ ભક્તિથી કરે છે તેના શત્રુઓ બળી જાય છે, તેના ઉપર સર્વ ગ્રહો શાંત રહે છે અને તેના સર્વ પાપ વિનાશ પામે છે। જેને શ્રદ્ધાપૂર્વક આ સ્તોત્રનું ધ્યાન કર્યું કે પાઠ કર્યા તેને સર્વદાન આપ્યા એમ સમજવું અને દેવોની ઋણા પ્રકારની પૂજા કરી એમ સમજવું। ભગવાન વિષ્ણુ કહે છે જે મનુષ્ય દરેક બારસના દિવસે મારી સમીપ આ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તેને આ લોક કે પરલોકમાં કોઈ પણ ઠેકાણે ભય રહેતો નથી
અને તેના કરોડો કલ્પના પાપ ધીમે ધીમે બળી જાય છે. હે અર્જુન, જે મનુષ્ય પીપળાની પાસે કે તુલસીની પાસે બેસીને આ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તે કરોડો ગાયોના દાનનું ફળ પામે છે. વળી જે મનુષ્ય નિત્ય શિવાલય અથવા તુલસીના વનમાં બેસીને નિત્ય શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તે મોક્ષ પામે છે. અને તેના બ્રહ્મ ઇત્યાદિ ઘોર પાપ હોય તો પણ તે સર્વનાશ પામે છે, એવું ચક્રધારી ભગવાનનું વચન છે. ઇતિ શ્રી જન્મ મહાભારત ભીમ યુધિષ્ઠિર સંવાદે શ્રી વિષ્ણુ દિવ્ય સહસ્ત્રના શ્રુતિ સંપૂર્ણમ. જય શ્રી કૃષ્ણ. મિત્રો કોમેન્ટમાં લખવાનું જય શ્રી કૃષ્ણ ભૂલતા નહીં.